આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠકની અંદર દરેક સભ્યશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને આ બેઠક દરમિયાન 380 લાખના એટલે કે 3,80 લાખ રૂપિયાના વિકાસના કાર્યો છે એને બહાલી આપવામાં આવી અને સાથે સાથે 10 લાખ રૂપિયાની એક આવક થાય એવું પણ એક કાર્ય કરવામાં આવ્યું. સાથે સાથે આજની આ બેઠકની અંદર સભ્યશ્રીઓએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો કરી અને અધિકારીશ્રીઓએ એમના સંતોષજનક ઉકેલો આપ્યા છે અને છેવટે અધિકારીશ્રીઓને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે એવી સૂચના આપી આજની બેઠક અમે પૂર્ણ કરેલી છે. ખાસ કરીને જોવા જઈએ તો વોર્ડ નંબર 7ની અંદર લોક ભાગીદારીના કામો અંગેનો એક ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે અને સાથે સાથે લાઇટ શાખાના મેન્ટેનન્સના કામો, રોડ સ્વીપર મશીનને લગતા કામો ને આપણે બહાલી આપેલી છે. આ આગામી પ્રી મોન્સૂન કામગીરીની અંદર ખાસ કરીને જે ભૂતકાળમાં ઘટનાઓ ઘટેલી હોય એના અનુસંધાનમાં અધિકારીશ્રીઓને સૂચના આપી એ કામગીરી સઘન બનાવી અને વરસાદ પૂર્વે એ કામગીરીઓ મહદ અંશે પૂર્ણ થાય એવી સૂચનાઓ આપેલી છે. વાલસુરા રોડ ઉપર જે ખર્ચ કરવાનો છે બરાબર, એ અંદાજે 16.61 લાખ રૂપિયાના ખર્ચે કાર્ય કરવાનું થાય છે.